નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 6 સબ્જેક્ટ નેનો ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે સમજવાના છીએ. અગાઉ ચેપ્ટર નંબર 1 અને 2 ના વિડિયોઝ અપલોડ કરી દીધા છે અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ચેપ્ટરનું મટીરીયલ જો તમને જોઈતું હોય તો સરળ ભાષામાં મટીરીયલ પણ તમને મળી રહેશે. મટીરીયલ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપ્યો છે, એ નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે મટીરીયલ મેળવી શકશો. જોઈએ ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 1, enlist different tools used in characterization of nano materials. Briefly explain XRD with its advantages and applications. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ને બીજી રીતે પણ પૂછી શકાય છે, એટલે કે ઓર માં આવું પૂછાય, explain X-ray diffraction XRD. આ ક્વેશ્ચન 7 માર્ક માં પૂછાય છે, લોંગ ક્વેશ્ચન છે. આ ચેપ્ટર માંથી મોટા ભાગે તમને 7 માર્ક્સ ના ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન જ પૂછાશે. Second question, explain scanning electron microscopy in detail. SEM. ઘણી વખત એમ પણ પૂછાય કે explain SEM 7 માર્ક્સ માં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, explain transmission electron microscopy TEM. આ ક્વેશ્ચન પણ 7 માર્ક માં પૂછાય છે. ત્યાર પછી fourth question, what is atomic force microscopy AFM. આ શોર્ટ ક્વેશ્ચન છે જે 3 માર્ક્સ માં પૂછાશે. ત્યાર પછી જે explain UV visible spectroscopy in detail 7 માર્ક્સ. ત્યાર પછીનો ક્વેશ્ચન explain Bragg's law 3 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ક્વેશ્ચનના આન્સર્સ એકદમ સરળ ભાષાની અંદર એક્સપ્લેન કરેલા છે. તમે સરળ એક બે વખત વાંચો એટલે આરામથી તમે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જો આ પેપરની અંદર સારા માર્ક્સ લેવા હોય તો મટીરીયલ અત્યારે જ પરચેસ કરો. મટીરીયલની પ્રાઇસ છે ₹100. ધન્યવાદ.